તો આ છે ધોરણ 12 બરાબર ને. ધોરણ 12નું એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક છે તો એનું સંપૂર્ણપણે હું તમને સોલ્યુશન આપીશ. તો મિત્રો સૌથી પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તમારા બધા જ મિત્રોને, બરાબર. અને તમારા ધોરણ 12ના બધા જ બોર્ડના પેપરની જે કેવી રીતે તૈયારી કરવાની છે એ તમને મારા ચેનલ પરથી મળી રહેશે. મિત્રો હું તમને સમજાવીને આપણે આગળ વધીએ કે ટ્રુ ઓર ફોલ્સ છે. તો ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ ટોટલી ચેન્જડ વર્લ્ડ. તો મિત્રો જે સફળતા છે ડિઝનીલેન્ડની તે વોલ્ટને ટોટલી ચેન્જ કરી નાખે છે આન્સર. તો આમાં આન્સર ફોલ્સ આવશે કેમ કે વોલ્ટ બદલાતો નથી. ધ કસ્ટમર ઇઝ મચ અવેર અબાઉટ ટેકનોલોજી. કસ્ટમરને ટેકનોલોજીની ખબર નથી એટલે તોય રિપ્રેઝેન્ટેટિવ પાસે આવે છે. આન્સર ફોલ્સ. રોય ડિઝની નથી આન્સર મિત્રો, અહીંયા વોલ્ટ ડિઝની આવે તેથી અહીંયા આન્સર આવશે આ ફોલ્સ. વેન લવ ઇઝ ઇન્સ્ટોલ અવર હાર્ટ ફિલ્સ અપ વિથ નીટ ફાઇલ્સ કોલ પ્લેઝર. તો મિત્રો આન્સર આવશે ટ્રુ. વોલ્ટ યુઝ ટુ સીટ ગ્લુમી થ્રુ ધ સેડેસ્ટ કાર્ટૂન. મિત્રો સીના જગ્યા પર ટેક્સ્ટબુકમાં સીટ છે તેથી અહીંયા આન્સર આવશે ફોલ્સ. ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોયઝ. તો મિત્રો રોયઝના જગ્યા પર વોલ્ટ આવશે તેથી આન્સર આવશે ફોલ્સ. આગળ જોઈએ. ડિઝનીલેન્ડ શોઝ વોલ્ટ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન. તો મિત્રો અહીંયા આન્સર આવશે ટ્રુ. માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. તો મિત્રો અહીંયા પણ આન્સર આવશે ટ્રુ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. તો આમાં આન્સર આવશે ટ્રુ. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ. તો આમાં બી આ મિત્રો આન્સર આવશે ટ્રુ. ઇટ વોઝ મિસ્ટેક નોટ ટુ ટેક નાની. અહીંયા નાના આવશે અને અહીંયા નાની આવશે તેથી આમાં આન્સર આવશે ફોલ્સ. ઓકે, નેક્સ્ટ જોઈએ. નાના બિહેવ્ડ એઝ ઇફ શી વર નાની. તો મિત્રો આન્સર આવશે ટ્રુ. નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. તો આમાં પણ આન્સર ટ્રુ આવશે. નાના સન ઇન લો ગોટ રીમેરીડ. મિત્રો અહીંયા નાના જગ્યા પર આવે નાની તો અહીંયા આન્સર આવશે ફોલ્સ. આગળ વધીએ આપણે. એવરલાસ્ટિંગ એટલે જે શાશ્વત છે એટલે આન્સર આવશે ઇટરનલ. સ્ટબન એટલે જીડી એટલે આવશે ઓબ્સ્ટેનિયેટ. રીલ્સ એટલે આવશે સ્ટ્રીમ. ઇન્ડસ્ટ્રીયસ એટલે આવશે હાર્ડવર્કિંગ. ફિલિપ એટલે એક્સાઇટમેન્ટ. વર્ચ્યુએસો એક્સ્ટ્રા વેગન્સ, બરાબર. પછી બેરિયર એટલે ઓબ્સ્ટેકલ. કાઉન્સેલ એટલે એડવાઇઝ. એલિજિબિલિટી એટલે ફિટનેસ. ફોરબિડન પ્રોહિબિટેડ. હેક્ટિક વેરી બિઝી. ઓપ્ટિમિઝમ એટલે પોઝિટિવ. આગળ જઈએ આપણે. મિત્રો આ તમે ધ્યાન આપજો કેવી રીતે આ જોવાનું છે આપણે, બરાબર ને. ઓકે, આપણે જોઈ લઈએ. યુઝ ટુ મિત્ર જ્યાં પર યુઝ ટુ આવે તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ધો વી પ્લેડ વેલ તો કોન્ટ્રાસ્ટ. જે વાક્યમાં ધો આવે કોન્ટ્રાસ્ટ. સો ડિફિકલ્ટ હેટ તો આમાં રિઝલ્ટ આવશે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ટુ ઓલ્ડ ટુ, બરાબર. ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ આમાં પણ આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ફરીથી યુઝ ટુ આવ્યું તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ મારા કહેવા છતાં તો આમાં આવશે કોન્ટ્રાસ્ટ, બરાબર. કોન્ટ્રાસ્ટ. હાઉ ઇઝીલી વી વોન ધ મેચ. તો અહીંયા એક્સક્લેમેશન માર્ક હોય ત્યાં આવે છે એક્સક્લેમેશન માર્ક, બરાબર. રામુ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર વિરાટ કોહલી. એઝ ઇફ આવ્યું એટલે સપોઝિશન આવશે મિત્રો. આ સપોઝિશન આ સપોઝિશન આવશે, બરાબર ને. ઓકે, પછી આપણે જોઈએ. વી ગો ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ એટલે આમાં આવશે પર્પઝ. સ્કોલ્ડ બીકોઝ એટલે આવશે રીઝન. સો ઇન્ટેલિજન્ટ ધેટ આઈ કેન સોલ્વ એની સમ તો આમાં આવશે રીઝન, રિઝલ્ટ આવશે, બરાબર. ઢો આવ્યું, ઢો આવે એટલે શું આવશે મિત્રો? કોન્ટ્રાસ્ટ. બરાબર. માયાસ એઝ ઇફ એટલે સપોઝિશન. ઇન્સ્પાઇટ એટલે પાછું કોન્ટ્રાસ્ટ. ઓકે, ને હુર્રા એટલે એક્સક્લેમેશન માર્ક. ઓકે મિત્રો, આગળ વધીએ આપણે. ઓકે મિત્રો, તો આમાં સવાલના જવાબ આપણે લખવાનું છે. ઓકે, આમાં લખેલું છે વાય વોઝ વોલ્ટ જીનિયસ ફોર ધ રાઇટર્સ એન્ડ એનિમેટર્સ. તો આમાં આપણે આન્સર લખવાનું છે. અહીંયા હીના જગ્યા પર લખવાનું છે વોલ્ટ. વોલ્ટ વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. ઓકે, આગળ જોઈએ. વિચ ટુ એક્ઝેક્ટિવ્સ એટલે વોલ્ટ માટે કયો બે શબ્દ વપરાયેલો છે મિત્રો? તો એ કેવો છે? કોમ્પ્લેક્સ મેન એક છે અને જીનિયસ.
આ બે તમે લખી શકો, આ બે આન્સર છે. આગળ જોઈએ આપણે. ઓકે મિત્રો, આમાં છે વિચ ફાઇલ ડઝ કસ્ટમર નીડ ટુ ડિલીટ. કસ્ટમરે કઈ ફાઇલ ડિલીટ કરવાની છે મિત્રો, કઈ ફાઇલ કસ્ટમરે ડિલીટ કરવાની છે. ઓકે, તો આપણે જોવાનું છે ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .exe. ધ કસ્ટમર નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .exe આ આન્સર આવશે. બરાબર. આગળ જોઈએ. વાય શુડ ધ કસ્ટમર એમ્પ્ટી રિસાયકલ બિન. કેમ એમ્પ્ટી કરવું પડશે રિસાયકલ બિનને? ઓકે, તો આપણે અહીંયા લખવાનું છે કે ધ કસ્ટમર નીડ ટુ એમ્પ્ટી રિસાયકલ બિન, બરાબર, ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. આ રીતે આ એક રીઝન છે. આગળ જોઈએ આપણે. હાઉ ડઝ અવર મેન્ટલ પાવર મેક અસ પાવરફુલ. મેન્ટલ પાવર આપણને કેવી રીતે પાવરફુલ બનાવે છે, બરાબર ને? તો આપણે આન્સર જોઈએ. તો અહીંયાથી આપણે આન્સર લખી શકીએ છીએ અવર મેન્ટલ કેપેસિટીઝ આર અવર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન પોઝિશન લાઇક થિંકિંગ લોજિકલી. ઓકે, વાય ડુ વી નીડ મેન્ટલ કેપેસિટી. આપણને મેન્ટલ કેપેસિટીની જરૂર કેમ છે? તો આન્સર આવશે યુના જગ્યા પર વી નીડ અવર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન અવર લાઈફ. ઓકે, આગળ જોઈએ. વિચ ફાઇલ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી. પરમનન્ટ મેમરીમાં કઈ ફાઇલ રહેશે? તો પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપનિંગ ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી. તો આન્સર આવશે પાસ્ટ હર્ટ. તો આ બે માટે આપણે જોવાનું છે કે વિચ ફાઇલ મે રિમેન ઇન ધ પરમનન્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ હાઈ એસ્ટીમ કે લવ વિલ ઓટોમેટિકલી ઓવરરાઇટ લો એસ્ટીમ. તો ઓપ્શન નંબર બી. ઓકે મિત્રો, આમાં આપણે જોવાનું છે કે ડીડ મની ચેન્જ વોલ્ટ્સ નેચર. તો નો લખવાનું છે. નો, મની ડીડન્ટ ચેન્જ વોલ્ટ્સ નેચર. બીજું, વોટ ડીડ વોલ્ટ નોટ લાઇક. વોલ્ટને શું ન ગમતું હતું? બરાબર, વોલ્ટ હેટેડ પાર્ટીસ, એટલે વોલ્ટ ડીડ નોટ લાઇક પાર્ટી. ઓકે, ઓકે, એ પ્રમાણે આપણે તમે જોઈ લેજો. બીજા પણ ઘણા બધા પેરેગ્રાફ છે, એક જોઈ લઈએ આપણે અહીંયાથી. વોટ હેપન વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે લાઈફ ઘણી હેક્ટિક થઈ જાય છે, એટલે વેરી બિઝી થઈ જાય છે, ત્યારે શું થાય છે? વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આટલો આન્સર લખવાનો છે. વિચ થિંગ શોઝ અસ ધ વે આઉટ ઓફ ધ કરંટ પ્રોબ્લેમ્સ. કઈ વસ્તુ? તો પેસિમિઝમ આન્સર છે. પેસિમિઝમ એટલે પોઝિટિવ આઉટલુક, બરાબર ને? પેસિમિઝમ અને ઓપ્ટિમિઝમ બેઉનો મિનિંગ એક જ છે, બરાબર ને? ઓકે, તો મિત્રો આ તમે જોઈ લેજો પરફેક્ટ ધ્યાનથી. પરીક્ષામાં ઘણું બધું પૂછાઈ શકે છે. અને આપણે આ બહારથી પણ એક પેરેગ્રાફ આવે છે, તેમાં આપણે જોઈ લઈએ કે બાય હુમ વોઝ સલીમ અલી બ્રોટઅપ. સલીમ અલીને બ્રોટઅપ એટલે એને મોટા કરવાવાળો કોણ હતું? તો હિઝ મેટર્નલ અંકલ. સલીમ અલી વોઝ બ્રોટઅપ બાય હિઝ મેટર્નલ અંકલ, એટલે એના મમ્મીના ભાઈ. ગીવ વન, અહીં આપેલું છે, ગીવ વન વર્ડ ફોર સબસ્ટિટ્યુટ અ પર્સન હુ સ્ટડીઝ બર્ડ. કે જે પક્ષીનો અભ્યાસ કરે છે તે વ્યક્તિને શું કહેવાય છે? તો મિત્રો એનું નામ છે વન વર્ડ સબસ્ટિટ્યુટ, એટલે એને કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ. આન્સર આવશે ઓર્નિથોલોજી. ઓકે, ઓકે મિત્રો, આ પ્રમાણે તમે અભ્યાસ કરી શકો છો આનો. પછી આપણે જોઈએ વોટ ડઝ ધ વેપર ડુ. વેપર શું કરે છે? તો આન્સર લખો ધ વેપર રાઇઝિસ. ધ વેપર રાઇઝિસ. વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો. લવ લાઇટ ક્યાં ગ્લો કરે છે? સ્થળ આપવાનું. લવ લાઇટ ગ્લોઝ ઓન ઇટર્નલ સ્નોઝ. હાઉ ઇટ ઇઝ? ઇટ ઇઝ ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી. હાઉ ઇટ ઇઝ? તો ઇટ ઇઝ ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી. વોટ ડઝ ધ હાર્ટ ફીલ વેન. વોટ ડઝ ધ હાર્ટ ફીલ. હાર્ટને કેવું લાગે છે? ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. વેન, કયા સમય પર? એટ ધ બ્રેકિંગ ડે. બરાબર. ફાઇન્ડ આઉટ અ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ. આ મિત્રો રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો પ્રાસવાળા શબ્દ. તો આ થ્રિલ્સ અને રીલ્સ આ બેઉ રાઇમિંગ વર્ડ્સ છે, બરાબર. ઓકે મિત્રો, આ પ્રમાણે તમે જોઈ શકો. અહીંયા આપણે જોઈએ ડુ એઝ ડાયરેક્ટેડ. બિસાઇડ્સ આફ્રિકા ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત ઇઝ અ હોલી પ્લેસ ઇન વેર. બિસાઇડ્સ આફ્રિકા ગીર નેશનલ પાર્ક ગુજરાત પ્લેસ. અહીંયા ઇઝનું શું રહેશે? વોઝ. તો મિત્રો આખા વાક્યમાં આપણે ભૂતકાળ કરવાનું છે. યુ કેનનું શું થશે? કુડ. કેનનું શું થશે? COULE કુડ.
ફ્રી. ઓકે, ધ રિયલ ડિસ્કવરી ચેનલ ઓફ ઇન્ડિયા, અહીંયા ઇઝ પાછો થશે વોઝ. ઓકે, તે પ્રમાણે અહીંયા પણ આ ભૂતકાળનું કરેલું છે વર્તમાનકાળ. નરેન્દ્રનાથ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પિરિચ્યુઅલી ફ્રોમ અ યંગ એજ એન્ડ હી મેડિટેટેડ બિફોર ધ. તો વોઝ ભૂતકાળનું કરેલું છે વર્તમાનકાળ. તો હી મેડિટેટેડ, આ ભૂતકાળનું થશે વર્તમાનકાળ. તો મેડિટેટ્સ, MEDI MEDITATES, હી મેડિટેટ્સ બિફોર ધ ઇમેજીસ ઓફ ડેઇટી. નરેન વોઝનું થશે ઇઝ નોટી એન્ડ રેસ્ટલેસ એઝ અ ચાઇલ્ડ. ઓકે, તે પ્રમાણે. ઓકે, પ્રણવ હેઝનું થયેલું છે હેડ, એટલે વર્તમાનકાળનું ભૂતકાળ. પ્રણવ હેડ ઇન્વેન્ટેડ ધ ડિજિટલ વોચ. વી કુડ સેન્ડ અ મેસેજ થ્રુ ઇટ. વી રિસીવ્ડ, આવી રીતે મિત્રો. ઓકે, તો મિત્રો આવું ઘણું બધું છે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ છે. હવે જોઈ લઈએ. અલ્પેશ આસ્ક્ડ કલ્પેશ વેર હી વોઝ ગોઈંગ. અલ્પેશ આસ્ક્ડ કલ્પેશ વેર he was going. Kalpesh replied that he was going to the market. ઓકે, આનું જો તમને આખું જ પરફેક્ટ રીતે જોઈતું હોય તો તમે મને મોકલી શકો. તમે મને કમેન્ટ કરીને લખો. જો ઘણા લોકોની કમેન્ટ આવશે તો આખું પેપરનું પરફેક્ટ રીતે સોલ્યુશન બનાવીશ. ઓકે મિત્રો, થેન્ક યુ ફ્રેન્ડ્સ.